સુરત નાયબ પોલીસ કમિશનર ઝોન 4ના માર્ગદર્શન હેઠળ પોલીસ મુખ્ય મથક ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ઝોન 4 અંતર્ગત આવતા અથવા લાઇન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરાયેલ મુદ્દામાલને કોર્ટ પ્રક્રિયા બાદ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા। મુદ્દામાલમાં અથવા લાઇન્સ ₹36,57,495 સોના ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ સહિત, વેસુ 12,65,158, ઉમરા 47,47,142 દાગીના, રોકડ 23 વાહનો અને 34 મોબાઈલ સહિત, પાંડેસરા ₹44,37,194, 11 વાહનો અને 65 મોબાઈલ સહિત, ખતોદરા ₹13,46,037, 8 વાહનો અને 4 મોબાઈલ ફોન, આમ તમામ પોલીસ સ્ટેશનો મળીને કુલ ₹1,29,49,500નો મુદ્દામાલ તેમના વાસ્તવિક માલિકોને સુપરત કરવામાં આવ્યો।